આપણે બધાએ બાળપણમાં પેલી વાર્તા તો સાંભળી જ છે, સસલા અને કાચવાની, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે વાર્તા ખાલી બાળકો માટે નથી? આજે આપણે એ જ જાણીતી વાર્તામાં છુપાયેલા જીવનના અને રણનીતિના મોટા પાઠને સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ જ છે કે રેસમાં જીતે કોણ? જે બહુ જ ફાસ્ટ છે એ, કે પછી જે ધીમું પણ એકદમ સ્થિર છે એ? આ સવાલ પર જ આખી વાર્તા ટકેલી છે. ચાલો આનો જવાબ મેળવીએ. ચાલો તો પછી સીધા વાર્તામાં જ જઈએ અને મળીએ આ વાર્તાના બે મુખ્ય પાત્રોને, એક સસલો અને એક કાચબો. વાત છે એક મોટા જંગલની. ત્યાં એક સસલો રહેતો હતો અને એ સસલો એની સ્પીડ માટે તો આખા જંગલમાં જાણીતો હતો. હવે અહીંયા જ આખી વાર્તાનો ખરો મસાલો છે. જુઓ, એક બાજુ છે આપણો સસલો, એકદમ ફાસ્ટ, જાણે પવન સાથે વાતો કરતો હોય, અને બીજી બાજુ આપણો કાચબો, જે બિલકુલ ધીમે ધીમે શાંતિથી ચાલતો હતો. હવે સસલાને પોતાની આ સ્પીડ પર એટલો બધો ઘમંડ હતો, એટલો બધો કે એ બિચારા કાચબાની ધીમી ચાલની મજાક ઉડાવવાનો કોઈ મોકો જ નહોતો છોડતો. અને પછી શું થયું ખબર છે? આ જ મજાકમાં એક દિવસ વાત બહુ આગળ વધી ગઈ અને એક મોટા પડકારમાં ફેરવાઈ ગઈ. અહીંથી જ વાર્તા એકદમ રસપ્રદ બને છે. રોજ-રોજની મજાક અને મેણાથી કાચબો તો કંટાળી ગયો હતો. એટલે એક દિવસ એણે હિંમત કરીને સસલાને કહી જ દીધું, ચાલ રેસ લગાવીએ. અને બસ શરત પાક્કી થઈ ગઈ. આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ અને બધા જ પ્રાણીઓ આ અજીબ રેસ જોવા માટે ભેગા થઈ ગયા. કોણે વિચાર્યું હતું કે આવું કંઈક થશે? અને જેવું બધા વિચારતા હતા એવું જ થયું. રેસ શરૂ થતાં જ સસલો તો એટલી સ્પીડમાં ભાગ્યો કે બસ આંખના પલકારામાં તો એ ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો. કાચબો તો પાછળ દેખાતો પણ નહોતો. પણ અહીંયા જ સસલાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. એણે પાછળ વળીને જોયું અને વિચાર્યું, અરે, આ કાચબાને તો અહીં આવતા કલાકો લાગી જશે. ચાલ ને થોડીવાર આ ઝાડ નીચે આરામ કરી લઉં. તો ચાલો હવે જોઈએ કે આ રેસનું પરિણામ શું આવ્યું, કોણ જીત્યું, કોણ હાર્યું, અને સૌથી જરૂરી વાત કે આવું કેમ થયું. એક બાજુ સસલો પોતાનો ઓવર કોન્ફિડન્સમાં આરામથી ઊંઘી રહ્યો હતો અને બીજી બાજુ આપણો કાચબો ધીમે ધીમે પણ એક ધારું રોકાયા વગર પોતાની મંજિલ તરફ આગળ વધતો જ રહ્યો. એ એક મિનિટ માટે પણ રોકાયો નહીં. એનું ધ્યાન બસ એક જ વસ્તુ પર હતું, ફિનિશિંગ લાઇન. અને પછી જે થયું એની તો કોઈ કલ્પના જ નહોતી કરી. ધીમે ધીમે ચાલતો એ કાચબો જીતની રેખા પર સૌથી પહેલા પહોંચી ગયો. ખરેખર અવિશ્વસનીય. અને પેલો સસલો, જે પોતાની સ્પીડના ઘમંડમાં સૂતો રહ્યો હતો, એ રેસ હારી ગયો. તો આ એકદમ સાદી લાગતી વાર્તા આપણને શું શીખવી જાય છે? ચાલો એના બોધપાઠ પર એક નજર કરીએ. વાર્તાનો સાર એકદમ સીધો અને સરળ છે. ધીરજના ફળ મીઠા હોય છે. અથવા તો કહીએ કે જે ધીમે પણ સતત ચાલે છે તે જ જીતે છે. અને આ વાત ખાલી રેસ માટે નથી, પણ જિંદગીના દરેક પડાવ માટે લાગુ પડે છે. આપણે આમાંથી 3 મુખ્ય વસ્તુઓ શીખી શકીએ છીએ. પહેલું, ધીરજની તાકાત. બીજું, સતત મહેનતનું મહત્વ, ભલે પછી એ નાની જ કેમ ન હોય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, કે ઘમંડ એ હંમેશા હાર તરફ જ લઈ જાય છે. હવે એક સવાલ, જરા વિચારો કે જીવનમાં બીજે ક્યાં ક્યાં આ ધીમા પણ મક્કમ રહેવાનો નિયમ કામ લાગે છે? ભણવામાં, નોકરીમાં, સંબંધોમાં? આ વાર્તા આપણને એ જ તો યાદ અપાવે છે કે સફળ થવા માટે હંમેશા સૌથી તેજ હોવું જરૂરી નથી, પણ હા, સતત પ્રયત્ન કરતા રહેવું એ બહુ જ જરૂરી છે.